નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મળીએ ધોરણ 10 આ શાળાના ટોપરને, જેમનું નામ છે સંતોકી પલક. ટકાવારીની વાત કરીએ તો એમને 96% આવેલા છે અને પીઆર એને 99.72 છે. અને અહીંયા નોંધપાત્ર બાબત એવી છે કે એમને ગણિતમાં 100માંથી 100 માર્ક મેળવેલા છે, સંસ્કૃતમાં 99, વિજ્ઞાનમાં 96 માર્ક્સ અને ગુજરાતી જેવા વિષયમાં એમણે 95 જેવા માર્ક્સ મેળવેલા છે. તો આજે આપણે જાણીએ કે એમની સફળતાનું રહસ્ય શું છે. તો પલક, આપનું સ્વાગત છે મારે આ સ્પેશિયલ ટોકમાં. તો સૌથી પહેલાં મને તમારા ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે જણાવો. મારા પપ્પા ખેતી કરે છે અને સાથે સાથે બિઝનેસ પણ કરે છે. અને મારે એક બેન અને એક ભાઈ છે. જે બેને મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે અને ભાઈ નાનો છે જે ચોથામાં આવ્યો છે. તો ઓકે, થેન્ક યુ. અને તમે આ સ્કૂલમાં કેટલા સમયથી ભણો છો? હું 5 વર્ષથી આ શાળામાં 5 ભણું વર્ષ છું. થઈ ગયા. ઓકે. અને આ શાળાના કયા એવા પાસા છે જે તમને ગમ્યા? એક તો જો અહીંયા ભણવાનું તો સરસ છે જ, Okay. સાથે સાથે અહીંયા અધર એક્ટિવિટીઝ પણ કરવામાં આવે છે. જેમ કે દરેક પ્રકારની સ્પર્ધા હોય એમાં ભાગ લેવડાવે. ચિત્ર સ્પર્ધા હોય કે પછી સંગીતની સ્પર્ધા હોય, નૃત્યની સ્પર્ધા હોય, સાથે સાથે સ્પોર્ટ્સનું પણ અહીંયા ખૂબ સારું છે. આખા ભાણવડ તાલુકામાં સૌપ્રથમ સ્પોર્ટ્સમાં આ જ સ્કૂલ છે. ધોરણ 10માં જે તમારો પ્રવેશ થયો અને ટોપર તરીકે બહાર આવ્યા, આ જે આખી સફર હતી એમાં કઈ કઈ અને કેવી કેવી મુશ્કેલી પડી અને એમાંથી તમે કઈ રીતે પાર ઉતર્યા? એક તો મને તો સરળ જ લાગી આ સફર. બહુ વધારે તો મુશ્કેલી ના આવી, પણ ક્યારેક ઘરે કોઈ એવો પ્રશ્ન હોય કે જે મને ના સમજાતો હોય કે મેં મારી રીતે પહેલાં સોલ્વ કરવાની ટ્રાય કરી. જો મારાથી સોલ્વ ના થાય તો હું બીજે દિવસે અહીંયા સ્કૂલે આવી અને શિક્ષકો આગળ એ પ્રશ્ન સોલ્વ કરતી. ઓકે. તો આ તમારી ભવ્ય સફળતાનો શ્રેય તમે કોને આપવા માગશો? એક તો જો મારા મમ્મી પપ્પા અને પરિવારને, અને બીજા અહીંયાના શિક્ષકોને અને ડોડિયા સરને. ઓકે. ત્યારબાદ તમે જે અભ્યાસ કરતા એમાં કયા કયા સાધનો અને કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કરતા? હું વધારે મહત્ત્વ પાઠ્યપુસ્તકને જ આપતી, એમાંથી વધારે વાંચતી. એ સિવાય નવનીતને પણ હું એમાંથી પણ વાંચતી, નવનીતમાંથી. એ સિવાય બીજા યુટ્યુબના કોઈ વિડીયા જોતી અને શિક્ષકો જે IMP આપે એમાંથી ને વાંચતી. એક વિદ્યાર્થી માટે એક સમયપત્રક બહુ મહત્ત્વની વાત હોય છે કે જે વિષય જેટલો મહત્ત્વનો હોય એને એટલો ટાઈમ આપણે આપવો જોઈએ. તો એ બાબતે શાળા સમય સિવાયનું તમારું ટાઈમ ટેબલ શું હતું? એક તો જો અહીંયા ડે સ્કૂલ હતી એટલે ઘરે જઈને વધારે તો ટાઈમ ન મળે, એટલે ઘરે જઈને ફ્રેશ થઈ અને પછી 5 થી 6, 6:30 સુધી હું મારું હોમવર્ક કમ્પ્લીટ કરતી. અને પછી 6:30 થી 7:30, 8 ત્યાં સુધી હું મારું વાંચતી. એટલે વધારે ધ્યાન તો હું અહીંયા સ્કૂલે જે શિક્ષકો ભણાવે એના ઉપર જ આપતી. આ સ્કૂલ ટાઈમ સિવાય કોઈ બીજા એક્સ્ટ્રા ક્લાસીસમાં કે ટ્યુશનમાં કે ના, જતા? બીજા એકે એક્સ્ટ્રા ઓકે, ક્લાસીસમાં મતલબ અહીંયા જ તમને એવું કમ્પ્લીટ હા. એજ્યુકેશન મળી જતું, કમ્પ્લીટ કોઈ એજ્યુકેશન. એક્સ્ટ્રા ક્લાસીસની જરૂર ન પડતી. ના. ઓકે. તો હાલમાં જે વિદ્યાર્થીઓ 10માં પ્રવેશ જે મેળવ્યો છે એ તમે તમારા નાના ભાઈ બહેનને શું મેસેજ આપવા માગશો? હું એને મેસેજ આપવા માંગીશ કે ગણિત જેવા વિષયમાં સૌથી પહેલાં તો બધાની એક એક રીત કરી લેવાની, પછી એની ઉપર વધારે ને વધારે પ્રેક્ટિસ કરતું રહેવાનું, એટલે ગણિતના બધા દાખલા જ કમ્પ્લીટ થઈ જાય. અને એક તો જો સ્કૂલે જે ચેપ્ટર થઈ ગયું હોય, ઘરે જઈને એકવાર એનું રિવિઝન કરી નાખવાનું, એટલે એ કમ્પ્લીટ થઈ જાય. ને પછી જ્યારે જ્યારે પણ ટાઈમ મળે ત્યારે એને એકવાર વાંચી લેવાનું, એટલે એ કમ્પ્લીટ થઈ જાય. પછી સમાજ વિજ્ઞાન એવા જેવા વિષય હોય તો એમાં પહેલાં એક કોન્સેપ્ટ ક્લિયર કરી લેવાનો, એટલે પછી પ્રશ્ન જવાબ તો આપણે એમને પણ લખી શકીએ એને કોન્સેપ્ટ ક્લિયર હોય તો. સંસ્કૃત ને એમાં હોય તો આપણે એમાં ભાષાંતર પાકું કરી લેવાનું અને વ્યાકરણમાં ધ્યાન દેવાનું, ગુજરાતીમાં પણ એમ જ. ઓકે. ત્યારબાદ તમારા રોલ મોડેલ કોણ છે? એક તો આ તમે બધા શિક્ષકો અને ડોડિયા સર. ઓકે. અને આપણે કેરિયરની પસંદગી જે છે એ એક એવી પસંદગી છે કે જે દરેક વ્યક્તિએ ફરજિયાત કરવી જ પડે છે. આ દુનિયાના બધા ડિસિઝન એવા છે કે જેમાં જે ડિસિઝન કદાચ આપણે ન લઈએ તો ચાલે, એમાં હા કે ના હોય, પણ દરેક વ્યક્તિએ કેરિયર તો પસંદ કરવું જ પડે છે, એમાં તો કોઈને છુટકારો નથી. તો તમે હવે ભવિષ્યમાં શેનો અભ્યાસ કરવા માગો છો અને
શું બનવા માગો છો આગળ જઈને? હું આગળ હવે સાયન્સની એ ગ્રુપ લેવાની છું. અચ્છા, હવે એન્જિનિયરિંગમાં અને એઆઈમાં આગળ વધવાનો વિચાર છે. મતલબ ધોરણ 11-12 સાયન્સ હા. કરવા માગો છો. એના માટે કોઈ શાળા પસંદ કરેલી છે? હા, અહીંયા જ આવીશું. અહીંયા જ આવશો. ઓકે, સરસ. અને ભવિષ્યમાં એઆઈ, મશીન લર્નિંગ અને ચેટ જીપીટી આનો જમાનો અત્યારે ઓલરેડી ચાલુ હા, થઈ ગયો એટલે છે. અને દેશભરની જે આઈઆઈટી સંસ્થાઓ છે એમાં એનો અભ્યાસક્રમ ચાલુ થઈ ગયો છે. ભવિષ્યનો સમય એ એઆઈનો જ રહેશે. એમાં ખૂબ સરસ ડિસિઝન છે તમારું. તો ત્યારબાદ આ એક અને અંતે તો હું એટલું જ કહીશ કે આટલી સફળતા તમે પ્રાપ્ત કરી અને તમારા પરિવાર, સમાજ અને શાળાને ગૌરવ અપાવ્યું, એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને અમારી સંસ્થાના દરવાજા તમારા માટે હંમેશા ખુલ્લા રહેશે. જ્યારે કંઈ પણ જરૂર પડે તો તમારું સ્વાગત છે. અને અહીં મુલાકાત આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ચાલો મળીએ વિદ્યાર્થીઓ નેક્સ્ટ ટાઈમ ટોપર સ્ટોપમાં.